નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વારાણસીથી. રાત્રે 3 વાગ્યા સુધી પરીક્ષાની તૈયારી કરી અને પછી ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. વારાણસીના IIT-BHU હોસ્ટેલમાં 31 વર્ષના અનુપસિંહ ચૌહાણનું મૃત્યુ થયું છે. અનુપ રાત્રે 3 વાગ્યા સુધી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને પછી સૂઈ ગયા. સવારે 6 વાગ્યે દોસ્તોને તેને ઉઠાડવાની કોશિશ કરી ત્યારે તેણે કોઈ પ્રતિસાદ ન મળ્યો. તરત જ CPR આપવામાં આવ્યો પણ સફળતા ન મળી. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડૉક્ટરે કહ્યું કે તેનું મૃત્યુ ઊંઘમાં જ કાર્ડિયક એરેસ્ટને કારણે થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ સહાયક ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતર્ગત કુલ 286 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ 4 સપ્ટેમ્બર 2025ના રોજ અને બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે 532 ઉમેદવારોનું લિસ્ટ 9 સપ્ટેમ્બર 2025ના રોજ GSERC-IN ઉપર જાહેર કરાયું છે. ખાલી જગ્યાઓ માટે આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. નેપાળથી મોટા સમાચાર. નેપાળમાં JNZ ક્રાંતિએ એક અઠવાડિયામાં બધું બદલી નાખ્યું. ભૂતપૂર્વ PM KP ઓલીના જણાવ્યા સ્થળે ગયા પછી નવી સરકાર બનાવવા માટે હલચલ મચી ગઈ છે. જનરલ ZA કાઠમંડુના મેયર બાલેન્સાને વચગાળાના PM બનાવવાની માંગ કરી છે. 35 વર્ષીય બાલેન્સા તેમની સ્વચ્છ છબી માટે જાણીતા છે. KP ઓલીના રાજીનામા પછી બાલેન્સાએ કહ્યું કે બધાએ શાંત થઈ જવું જોઈએ. નેપાળીઓ હવે ધમાલિયા થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો NSUIના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપી. કોંગ્રેસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત શિક્ષણ બચાવો આંદોલન શરૂ કર્યું છે. ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની આગેવાનીમાં 500 કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં 1 કલાક ધરણા કર્યા. કુલપતિ ડૉક્ટર જોશી આવેદન સ્વીકારવા માટે આવ્યા, પરંતુ NSUI કાર્યકરોએ મુખ્ય બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું. દરવાજાનો કાચ તૂટ્યો અને પોલીસે 50 કોંગ્રેસ અને NSUI કાર્યકરોની અટકાયત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ PM અને તેમની પત્ની ઉપર હુમલો. વડાપ્રધાન KP શર્મા ઓલીના રાજીનામા પછી પણ નેપાળમાં ધમાલ બંધ થઈ નથી. આ માહોલમાં વિદ્યાર્થીઓ પૂર્વ PM શેર બહાદુર દેબુઆ પર હુમલો કર્યો. આ હુમલામાં દેવુબા અને તેમની પત્ની પણ ઘાયલ થયા છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમના ઘરને પણ તોડફોડ કર્યો અને નિશાન બનાવ્યો. અગાઉ વિરોધીઓએ PM નિવાસસ્થાન, રાષ્ટ્રપતિના ખાનગી ઘર, સંસદ અને ઘણા મંત્રીઓના ઘરોને આગ ચાપી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના ભચાઉમાં ટેન્કરમાં ગેસ લીકેજ. ભચાઉ સામ ખિયાળાડી ટોલ પ્લાઝાથી નજીક એક LPG ગેસનો ટેન્કર લીકેજ થયું છે. હાઈવે પર ટેન્કરમાં ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ગેસનો ટેન્કર કંડલાથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યો હતો. તે સમયે કોઈ કારણસર ગેસ લીકેજ થયો. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ટેન્કરનો વાલ્વ બંધ કરીને પ્રેશરને કંટ્રોલ કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસનો સંકલ્પ સેવા અભિયાન 10 સપ્ટેમ્બરે જૂનાગઢમાં. ગુજરાત કોંગ્રેસનો સંકલ્પ સેવા અભિયાન 10 સપ્ટેમ્બરે જૂનાગઢમાં તાલીમ શિબિર સાથે શરૂ થશે. રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ઉદ્ઘાટન કરશે. 12 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 3 દિવસીય શિબિરમાં નેટા ડિસોજા, રઘુ શર્મા, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને ડૉક્ટર તુષાર ચૌધરી સહિત કોંગ્રેસ નેતાઓ હાજર રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં વિરોધ પ્રદર્શન અંગે મમતા બેનર્જીની લોકોને અપીલ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે નેપાળની સરહદે આવેલા ઉત્તરીય જિલ્લાઓના લોકોને પાડોશી દેશમાં થઈ રહેલા આ જે પ્રદર્શનો છે તેને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવવા વિનંતી કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે જો આપણો પડોશી સારો રહેશે તો આપણે પણ સારા રહીશું. મંગળવારે નેપાળમાં બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા અને વડાપ્રધાન KP શર્મા ઓલીએ રાજીનામું પણ આપી દીધું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.